સર્વેને નમસ્કાર। આ વિડીયોની અંદર પેપર 2, 3, 4, 5, 6ના દાખલો નંબર 34 એટલે કે પ્રકરણ નંબર 9ના દાખલા દર્શાવતો આ વિડીયો છે। વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। 9મા પ્રકરણમાં એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં આ સ્વાધ્યાય 9.1ના 5 દાખલા જે ખાસ અગત્યના છે, જે બધા આમાં આવી જાય છે। એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભો છે અને થાંભલાની ટોચથી જમીન પરના કોઈ બિંદુ સાથે જોડતો તાર એ 7 મીટર લંબાઈનો છે। તાર જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો। હવે આ દાખલાની અંદર આપણે કાટકોણ ત્રિકોણ જ આવે છે। થાંભલો લંબ ઊભો છે એટલે 90° ખૂણો અને આ જે તાર છે 30° ખૂણો બનાવે છે, એટલે આપણે આ થાંભલાની ઊંચાઈ શોધવાની છે। હવે અહીંયા ખાસ યાદ રાખવાનું કે આ ત્રાસી ઊંચાઈ આ તારનું માપ આપેલું છે એટલે કર્ણ આપેલો છે અને સામેની બાજુ શોધવાની છે। તો આ દાખલાની અંદર સામેની બાજુ શોધવાની છે અને કર્ણ આપેલો છે એટલે આપણે સાઇનનું સૂત્ર વાપરીશું તો આપણને થાંભલાની ઊંચાઈ મળશે। તો સર્વપ્રથમ આપણે એ બી થાંભલો છે એવું લખી દઈએ। એસી છે 7 મીટર તારની લંબાઈ છે, ખૂણો ABC એ 90નો છે અને ACB એ 30° ખૂણો છે। સામેની બાજુ શોધવાની છે અને કર્ણ આપેલો છે તો આપણે સાઇન 30 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 30ની સામેની બાજુ AB અને કર્ણ થશે AC એટલે સાઇન 30 બરાબર ABના છેદમાં AC। હવે સાઇન 30ની વેલ્યુ છે 1/2, AB આપણે શોધવાનું છે અને ACની કિંમત છે 7। આ 7 જશે અંશમાં એટલે 7/2 અને 7/2 એટલે 3.5 મીટર એટલે થાંભલાની ઊંચાઈ 3.5 મીટર થાય। એટલે આ બધા દાખલામાં આપણે યાદ રાખવાનું કે ત્રાસી ઊંચાઈ શોધવાની હોય તો સામેની બાજુ અથવા સાઇન અથવા કોસ વાપરીએ અને બેમાંથી એક બાજુનું માપ આપેલું હોય અને બીજીનું શોધવાનું હોય તો ટેન અથવા કોટ વાપરી શકાય। હવે પેપર નંબર 3 દાખલો નંબર 34। હવે આ મોસ્ટ આઈએમપી દાખલો છે, પરીક્ષામાં ખાસ પૂછાય એવો। એક ઝાડ છે અને ઝાડની જે ઊંચાઈ છે કુલ ઊંચાઈ 15 મીટર છે। જમીનથી 5 મીટર ઊંચાઈથી ઝાડ છે એ તૂટી જાય છે અને ઝાડની જે ટોચ છે એ જમીનને અડકે છે, તો એ કેટલા અંશનો ખૂણો બનાવે એ આપણે શોધવાનું છે। તો આપણે અહીંયા ધારી લઈએ કે ભાઈ ધારો કે AC ઝાડ છે। હવે આ AC છે ઝાડ 5 મીટરની ઊંચાઈએથી આ ભાગ તૂટી જાય છે અને તૂટીને એ થડથી અલગ નથી પડી જતો, પણ એની જે આ ટોચ છે એ જમીનને અડી જાય છે। હવે આખું 15 મીટરનું છે। હવે એમાં જો આ 5 મીટરથી વળે તો આ ઉપરનો ભાગ થાય 10 મીટર એટલે AB અને આ BD બંને સરખું થાય। આ 10 મીટર છે, આ ઝાડ છે તો ઝાડની ટોચ આમ જમીનને અડે એટલે આ પણ થાય 10 મીટર અને ખૂણો આ છે 90નો અને આ ખૂણો કેટલો છે, આ ટોચ જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે આપણે શોધવાનું છે। તો હવે અહીંયા આપણને આ ત્રાસી ઊંચાઈ એટલે કર્ણ આપેલો છે અને સામેની બાજુ આપેલી છે એટલે આપણે અહીંયા સાઇન D બરાબર સામેની બાજુ એટલે કે BC છેદમાં BD। હવે અહીંયા આપણે આ BC આપ્યું છે 5 અને BD આપ્યું છે 10 એટલે 5ના છેદમાં 10 અને 5ના છેદમાં 10 એટલે 1/2। તો સાઇનની આપણને ખબર છે કે સાઇન 30ની કિંમત છે 1/2 એટલે આપણે અહીંયા ખૂણો મળશે 30°નો। આમ ઝાડની ટોચવાળો ભાગ જમીન સાથે 30°ના માપનો ખૂણો બનાવશે। હવે આપણે દાખલો પેપર નંબર 4 એનો આપણે દાખલો 34મો જોઈએ। તો કે એની અંદર પણ આ જ રીતે એક ટાવર છે એ શિરોલંબ દિશામાં મૂક્યું છે અને પાયાથી 15 મીટર દૂર એક બિંદુ છે અને એમાં ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ છે 60°। તો આપણે આ ટાવરની ઊંચાઈ શોધવાની છે। હવે આપણે હમણાં જ ચર્ચા કરી કે જ્યારે બે બાજુમાંથી એક બાજુનું માપ આપેલું હોય અને બીજી બાજુનું માપ શોધવાનું હોય તો આપણે ટેન વાપરી શકાય, કોટ પણ વાપરી શકાય અને ટેન પણ વાપરી શકાય। આપણે વધારે ઉપયોગ ટેનનો કરીએ છીએ। જ્યારે ત્રાસી ઊંચાઈની વાત હોય, દોરડું હોય, તાર હોય, પતંગની દોરી હોય, એટલે જ્યારે ત્રાસી ઊંચાઈ શોધવાની હોય અથવા આપેલી હોય તો આપણે સાઇન અથવા કોસનો ઉપયોગ કરી શકાય। એટલે અહીંયા આ બાજુ આપેલી છે ને આ શોધવાની છે એટલે આપણે ટેનનો ઉપયોગ કરીશું।
આપણે લખી દઈએ AB ટાવર છે, BC બરાબર 15 મીટર, ખૂણો ABC 90 અને ખૂણો ACB બરાબર 60°. હવે tan 60 ઇઝ ઇક્વલ ટુ AB બાય BC. હવે tan 60ની વેલ્યુ છે √3 અને AB અને BC છે 15. હવે આ 15 અહીંયા જશે એટલે 15 વર્ગમૂળમાં 3 આપણે ટાવરની ઊંચાઈ મળી જશે. એટલે એકદમ ઇઝી એક જ સ્ટેપનો દાખલો છે. પેપર નંબર 5 દાખલો નંબર 34. હવે અહીંયા 1.5 મીટર ઊંચાઈવાળો એક નિરીક્ષક છે જે એક ચીમની છે. એ ચીમનીની ટોચ જે છે એ ટોચ પર 45° ખૂણો બનાવે છે, ઉચ્છેદ કોણનું માપ, અને ટાવરથી ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલો છે. તો ચીમનીની ઊંચાઈ આપણે શોધવાની છે. એટલે 1.5 મીટરની વ્યક્તિ છે અને આ ચીમની છે, એટલે અહીંથી એ આ ચીમનીની ટોચને જુએ છે. એટલે અહીંયા આ ખૂણો છે 45નો, તો આપણે અહીંયા આ ચીમનીનું માપ શોધવાનું છે. હવે આ 1.5 મીટરની વ્યક્તિ છે તો સ્વાભાવિક છે કે અહીંયા પણ આ BC પણ થશે 1.5 મીટર. આ 28.5 છે તો આ પણ થશે 28.5. હવે આ એક બાજુનું માપ મળી ગયું છે અને આ બીજી બાજુ શોધવાની છે. તો આપણે tan 45નું સૂત્ર વાપરીએ તો tan 45 બરાબર AB/BE. બધું આપણે લખી દઈએ વિગતવાર કે AC ચીમની છે, ED અને BC બરાબર 1.5 મીટર, આ ખૂણો 45નો, AEB અને આ ખૂણો 90નો. હવે અહીંયા tan 45નું સૂત્ર વાપરીએ એટલે AB/BE. હવે tan 45ની કિંમત 1 છે અને અહીંયા EB છે 28.5, 28.5 અહીંયા ગુણાય એટલે 28.5. એટલે ચીમનીની ઊંચાઈ થશે AC બરાબર AB વત્તા BC, એટલે 28.5 વત્તા 1.5 એટલે ચીમનીની ઊંચાઈ થશે 30 મીટર. હવે પેપર નંબર 6 દાખલો નંબર 34. એક પતંગ છે જે જમીનથી 60 મીટરની ઊંચાઈએ ઉડે છે. પતંગની દોરી છે એમાં કોઈ ઢીલ નથી એવું આપણે માની લઈએ છીએ અને દોરીનો જમીન સાથેનો જે ખૂણો રચે છે તે ખૂણો આપણે શોધવા 60નો આપેલો છે અને અહીંયા આપણે આ દોરીની લંબાઈ શોધવાની છે. તો અહીંયા આપણે એ પતંગનું સ્થાન છે, AC ઢીલ વગરની દોરી છે, AB 60 છે, ખૂણો ABC 90નો છે અને ACB 60નો છે. હવે અહીંયા આપણે હમણાં ચર્ચા કરી કે જ્યારે ત્રાસી ઊંચાઈ શોધવાની હોય ત્યારે આપણે સાઇન અથવા કોસ વાપરીએ. સામેની બાજુ આપેલી છે, આ બાજુ આપેલી હોય તો કોસ વાપરીએ, આ બાજુ આપેલી છે એટલે આપણે સાઇન વાપરીએ. તો sin 60 બરાબર સા ક, સામેની બાજુ છેદમાં ક એટલે કર્ણ, AB/AC. તો અહીંયા sin 60ની વેલ્યુ છે √3/2, AB છે 60 અને AC આપણે શોધવાનું. તો આ AC ઉપર જશે, આ 2 અહીંયા ગુણાશે અને વર્ગમૂળ 3 નીચે આવે. 60 ગુણ્યા 2 અને અહીંયા વર્ગમૂળ 3 આપણે છેદમાંનું કાઢી નાખવું છે તો આપણે વર્ગમૂળ 3 વડે ગુણીએ. તો વર્ગમૂળ 3 એ વર્ગમૂળ 3 જોડે ગુણાય એટલે સંખ્યા એની એ જ રહે, વર્ગમૂળની નિશાની નીકળી જાય. અહીંયા 60ના અવયવ પડશે 20 તાળી 60, આ 2 અને આ વર્ગમૂળ 3, 3 ગયા 20 ગુણ્યા 2 એટલે 40 વર્ગમૂળ 3 એ આપણને દોરીની લંબાઈ થશે. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.